જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. આવનારા લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી આજ રોજ રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર તેમજ BSFના 20 જવાનો દ્વારા ફ્લેગ માર્ચ તેમજ બૂથ વિઝિટ કરવામાં આવ્યું. વડોદરામાં જેલ રોડ પર આવેલી પાણીની ટાંકીની કામગીરીમાં હજી 4 મહિના નીકળી જશે. 47 વર્ષ જૂની ટાંકી તોડીને નવી બનાવવામાં આવી. ચેન સ્નેચિંગના ગુનામાં 4 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો. રસ્તે ચાલતા નાગરિકની ચેન તોડી ફરાર થઈ ગયો હતો. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને રાવપુરા મત વિસ્તારમાં રાવપુરા પોલીસ સ્ટેશન અને BSFના 20 જવાનોએ ફ્લેગ માર્ચ અને બૂથ વિઝિટ કરી. આવનાર લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી આજ રોજ રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રામપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર તેમજ BSFના 20 જવાનો દ્વારા ફ્લેગ માર્ચ તેમજ બૂથ વિઝિટ કરવામાં આવી. લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી BSFના 20 જવાનો અધિકાર સહિત તેમજ રાવપુરા પોલીસ સ્ટેશનના સેકન્ડ PIની આગેવાનીમાં ફ્લેગ માર્ચ તેમજ બૂથ વિઝિટ કરવામાં આવ્યું. રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના તમામ વિસ્તારોમાં BSF જવાનો તેમજ રાવપુરાના સેકન્ડ PI સહિતનો સ્ટાફ ફ્લેગ માર્ચ કરશે. કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુ સાથે લોકસભાના ઇલેક્શન અગાઉ BSFના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ તેમજ બૂથ વિઝિટ કરવામાં આવી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. ચેન સ્નેચિંગ ગુનામાં નાસ્તા ફરતો 4 વર્ષથી નાસ્તા ફરતા આરોપી ઝડપાયો. રસ્તા પર નાગરિકની ચેન તોડીને ફરાર થયો હતો. ચેન સ્નેચિંગના ગુનામાં 4 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો. રસ્તે ચાલતા નાગરિકની ચેન તોડી ફરાર થઈ ગયો હતો. વડોદરા શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ કરતા ઈસમોને તેમજ સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવાની શહેર પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત તથા અધિક પોલીસ કમિશનર મનોજ નીનામાની સૂચનાના આધારે DCP ક્રાઇમ બ્રાન્ચ યુવરાજસિંહ જાડેજા તથા ACP HA રાઠોડની સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર HI ભાટીની ટીમના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે શહેરના હરની રોડ મીરા 4 રસ્તા પાસેથી વિક્કીસિંહ કલ્યાણસિંહ બરનાલા સિકલીગરને ઝડપી પાડી તપાસ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ગત 26/2/2020માં કારેલીબાગ વિસ્તારમાં બ્રાઇટ સ્કૂલ પાસેથી ચાલતા ફરવા નીકળેલા મહિલાના ગળામાંથી પહેરેલ સોનાની ચેન તોડી પલ્સર મોટરસાઇકલ પર 2 અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. જેમાં ગુનામાં પકડાયેલ વિક્કીસિંહની સંડોવણી બહાર આવી હતી, જે છેલ્લા 4 વર્ષથી નાસ્તો ફરતો હતો. તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. વડોદરાના જેલ રોડ પર આવેલા પાણીની ટાંકીની કામગીરીમાં હજુ 4 મહિના નીકળી જશે. વડોદરામાં જેલ રોડ પર આવેલી પાણીની ટાંકીની કામગીરીમાં હજી 4 મહિના નીકળી જશે. 47 વર્ષ જૂની ટાંકી તોડીને નવી બનાવવામાં આવી છે. 5 વર્ષના સંચાલન અને નિભાવણી સાથે કોર્પોરેશન 9.89 કરોડનો ખર્ચ પાણીની ટાંકણ પાછળ કરી રહી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી જેલ રોડ ઊંચી ટાંકી બાંધવાનું કામ થઈ રહ્યું છે. પાણીની ટાંકીનું સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું છે, એટલે કે ટાંકી બંધાઈ ગઈ છે, પરંતુ ફિનિશિંગ અને મશીનરીનું કામ બાકી છે.
મશીનરી આવી ગઈ છે. ટાંકી શરૂ થતાં હજુ 4 મહિનાનો સમય નીકળી જાય તેવી શક્યતા હોવાનું જાણવા મળ્યું છે. વોર્ડ નંબર 13ના કાઉન્સિલર બાળુ સુરવૈએ વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખીને જાણ કરવામાં આવી કે ટાંકીનું કામ જલ્દીથી પૂરું થઈ જાય, કારણ સામે ઉનાળો આવી જશે તો નાગરિકોને પાણીની સમસ્યા રહેશે. ટાંકીનું કામ વહેલી તકે પૂર્ણ થાય તો જેલ રોડ ટાંકીના કમાન્ડ વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થા સુદૃઢ થશે અને નાગરિકોને પૂરતા પ્રેશરથી પૂરતું પાણી વહેલી તકે મળે તેવી માંગણી તંત્ર સામે કરવામાં આવી હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી જેલ રોડ ઊંચી ટાંકી બાંધવાનું કામ થઈ રહ્યું છે. પાણીની ટાંકીનું સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું છે, એટલે કે ટાંકી બંધાઈ ગઈ છે, પરંતુ ફિનિશિંગ અને મશીનરીનું કામ બાકી છે. મશીનરી આવી ગઈ છે. ટાંકી શરૂ થતાં હજુ 4 મહિનાનો સમય નીકળી જાય તેવી શક્યતા હોવાનું જાણવા મળ્યું છે. વડોદરામાં જેલ રોડ ઊંચી ટાંકી 1971માં બાંધવામાં આવી હતી, જે 47 વર્ષ જૂની થઈ ગઈ હોવાનું ટાંકીનું સપોર્ટિંગ સ્ટ્રક્ચર નબળું પડી ગયું હતું, જેથી ભવિષ્યમાં કોઈ જાનહાનિ ન થાય અને પાણી પુરવઠોને અસર ન પડે તેને ધ્યાનમાં રાખીને ટાંકી તોડી પાડવામાં આવી હતી. હવે આ સ્થળે નવી ઊંચી ટાંકી, પંપ હાઉસ, ટ્રાન્સપોર્ટ રૂમ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, પમ્પિંગ મશીનરી, સાધનો ફિટ કરવા અને 5 વર્ષનું સંચાલન અને નિભાવણી સહિતનું કામ હાથ પર લેવા આયોજન કરાયું હતું. ઊંચી ટાંકી 18 લાખ લીટરની ક્ષમતા સાથેની બનાવવામાં આવી છે. સંચાલન અને નિભાવણી સાથે 7.8 કરોડના ખર્ચના અંદાજ સાથે ટેન્ડરો 4 વખત મંગાવ્યા હતા, જેમાં છેવટે અંદાજ કરતાં 47.14% વધુ ભાવે 9,89,60,509નું ટેન્ડર મંજૂર કરાયું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. કમિશનર સાહેબને અમે પત્ર લખ્યો છે કે અમારા વિસ્તારમાં જેલ ટાંકી જે એનો ઇજારો આપીને એનો વર્ક ઓર્ડર આપ્યો છે, જે સમય મર્યાદા હોય નવી બાંધવા માટે, તો આજ દિન સુધી પૂર્ણ થઈ નથી. એની સમય મર્યાદા પણ પૂર્ણ થઈ છે અને એની ઉપર પણ વધારે સમય આપ્યો છે. પરિસ્થિતિ એવી છે, ઉનાળાનો સમય છે અને જે ટાંકીમાંથી જે પાણી આવે છે એનું પ્રેશર વધારે હોય છે અને સબમાંથી આવે છે એનું પ્રેશર ઘટી જાય છે. અને વારંવાર ઘણા વર્ષોથી અમારા વિસ્તારમાં લોકો રજૂઆત કરતા આવે છે. એના લીધે કમિશનરશ્રીને પત્ર લખે છે કે જે પણ ઇજારદારને આપણે કામ આપ્યું છે વહેલી તકે સમય મર્યાદામાં નથી કર્યું ને વધારે સમય થઈ ગયો છે, આજ દિન સુધી નથી પૂર્ણ થયું ને હજુ એવું કહેવામાં આવે છે કે હજુ 2-3 મહિના લાગશે. તમે સમજી શકો, ઉનાળાનો સમય છે, પાણીની અછત પડતી હોય છે અને વારંવાર રજૂઆત થાય છે અમારા વિસ્તારમાં. સાથે સાથે અમારા વિસ્તારમાં જે બીજી ટાંકી, લાલબાગ ટાંકી, એ જર્જરિત હોવાના લીધે એક બંધ કરી દેવામાં આવી છે. એટલે એ વિસ્તારમાં પણ હવે જે પ્રેશરથી પાણી આવતું હતું એ પણ ઓછું થઈ ગયું છે. એટલે જેલ ટાંકીનું કામ પૂર્ણ થાય તો અમારા બાજુના વિસ્તારમાં પણ એનો ધક્કો વાગે પાણીનો, એના લીધે એ વિસ્તારમાં બી પૂરતા પ્રેશરથી પાણી મળે. પણ હવે 2 ટાંકી બંધ હોવાના લીધે આખા અમારા વિસ્તારમાં, દાંડિયા બજાર વિસ્તાર હોય, ખાડિયાપોળ નંબર 1, 2, હાથીપોળ, ડેરાપોળ, સિયાબાગ વિસ્તાર, નવાપુરા વિસ્તાર, બધી જગ્યા ઓછા પ્રેશરથી આવે છે. એટલે વહેલી તકે જે ઇજારદાર છે ને વહેલી તકે ઉનાળા પહેલાં કામગીરી પૂર્ણ કરવામાં આવે તો વિસ્તારના લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળે. એના લીધે કમિશન છોટાઉદેપુરમાં નારણ રાઠવાનું નિવેદન. અમે વિકાસલક્ષી રાજકારણ ધ્યાનમાં રાખી ભાજપમાં જોડાયા છીએ. છોટાઉદેપુર પૂર્વ સાંસદ નારણ રાઠવાનું નિવેદન. અમે વિકાસલક્ષી રાજકારણને ધ્યાનમાં રાખી ભાજપમાં જોડાયા છીએ. અમે બિનશરતી ભાજપમાં જોડાયા છીએ, કોઈ દાવેદારી કરી નથી. ભાજપ મને ટિકિટ આપે તો હું ચૂંટણી લડવા તૈયાર. રાહુલ ગાંધીની ન્યાયયાત્રાની કોઈ અસર થવાની નથી. થોડા જ દિવસોમાં છોટાઉદેપુરના મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાશે. આજે CR પાટીલ સાથે ચર્ચા કરી સમય માંગવામાં આવ્યો છે. કોંગ્રેસ 26માંથી એક પણ સીટ જીતી નહીં શકે. કોંગ્રેસ અને આપના ગઠબંધનથી કોઈ ફેર નહીં પડે. નારણ રાઠવા, પૂર્વ સાંસદ. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. કોંગ્રેસ હજુ સુધી એના કેન્ડિડેટ જાહેર કરી શકતી નથી એવી સ્થિતિ છે. દેખો, કોંગ્રેસ પાર્ટીની ઉમેદવારોની ચયન પ્રક્રિયા ચાલુ છે અને એ લોકો અહીંના કાર્યકરો જે ખાસ કોંગ્રેસમાં લોકસભા લડે એવા જે ઉમેદવારો હતા એ ઉમેદવારો આજની તારીખમાં રહ્યા નથી. હાલમાં સુખરામભાઈ રાઠવા એ ઉમેદવાર તરીકે છે અને અમે લોકો ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે. એટલે અમે લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે એકમેક થઈને ખભે ખભા મિલાવી
અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને અમે લોકો મજબૂત કરવાના. એમાં જે કોઈ ઉમેદવાર લોકસભાનો ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે અને અમે લોકો સાથે રહીને ટેકો કરીને જીતાડવાની કોશિશ કરવાના. રાહુલ ગાંધીની યાત્રાથી માનો છો ફેર પડશે કે કોંગ્રેસને? રાહુલ ગાંધીની યાત્રાથી કોઈ ફેર પડે એવું લાગતું નથી. એટલા માટે કે ગ્રામીણ વિસ્તારની અંદર ખાસ કરીને ટ્રાઇબલ બેલ્ટની અંદર પણ માનનીય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી ભારત સરકારની અનેકવિધ યોજનાઓ ગ્રામીણ વિસ્તારના ખેડૂતોથી લઈને તમામ લોકોને, નાના મોટા જે ઉદ્યોગ ધંધા વેપારીવાળા લોકો છે, ખેડૂતો છે, એના માટેની અનેક ઉત્કર્ષની યોજનાઓ ચાલુ કરી છે. એટલે હવે એમાંથી એ લોકો કંઈ બહાર નીકળવાની કોશિશ કરતા નથી અને એ હિસાબે અમે લોકો પણ અમારું જે સંગઠન હતું એની અંદરથી લોકો પણ બીજેપીમાં મને પણ કહેતા હતા કે નારાયણભાઈ તમે લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડી જઈએ આપણે સાથે બધા, અને કોંગ્રેસમાંથી નીકળી અને એક મુખ્ય ધારા છે વિકાસની ગતિ છે એની સાથે મળી અને એક મેક થઈને આપણે ચૂંટણી લડીએ. એ રીતે અમે લોકો નિર્ણય લીધો છે. સુખરામ રાઠવા જોડાવાના છે? સુખરામભાઈ રાઠવા એની પોતાની વ્યક્તિગત મંતવ્ય એનું શું છે એ મને કંઈ ખબર નથી. ચૈતર વસાવા લડી રહ્યા છે આદિવાસી પટ્ટામાં, લાગે છે કે આ નુકસાન થશે ભાજપને કરી શકશે? ચૈતર વસાવા એનો વ્યક્તિગત આપ પાર્ટીએ અને કોંગ્રેસના ગઠબંધનમાં એને ટિકિટ ફાળવી છે. તો એમનો એરિયા જે છે એ એરિયાની અંદર એ કેટલો ફળીભૂત થાય છે એ તો હવે એમના સંગઠનના કાર્યકરો અને ચૈતર વસાવા છે. હજુ કોંગ્રેસના કાર્યકરો જોડાઈ શકે છે ભાજપમાં? હજુ પણ આદિવાસી પટ્ટામાં આદિવાસી પટ્ટામાંથી જોડાવાના છે. હમણાં આ કાર્યક્રમ પતે પછી અમે લોકો માન્ય CR પાટીલ સાહેબનો એક ટાઈમ લેવાના છે અને પ્રભારી ગોરધનભાઈ ઝડપિયા મધ્ય ગુજરાતના એની સાથે તારીખ નક્કી કરી અને મોટી સંખ્યાની અંદર છોટાઉદેપુર મુકામે જે લોકો મારા ઠેકેદારો છે, સનિષ્ઠ કાર્યકરો છે, પદાધિકારીઓ છે, તાલુકા સંગઠન, તાલુકા જિલ્લા પંચાયત સરપંચો, માજી સરપંચો જે લોકો છે એ લોકોને પણ અમે લોકો સાથે જોડવા માટેનો એક મોટો કાર્યક્રમ કરવાનો. બેઠક ભાજપને મળી હતી. આ વખતે રાહુલ ગાંધી યાત્રા પણ કરી રહ્યા છે, તો સાથે તેમના ગઠબંધનમાં 2 ટિકિટો આપને પણ મળી છે. લાગે છે તેમને અહીંયા જનસમર્થન મળી શકે, જીતી શકે? નહીં, મને એવું લાગે છે કે એમને જનસમર્થન મળશે નહીં અને કોંગ્રેસને પણ સીટો અહીંયા નહીવત આવવાની શક્યતાઓ છે. નહીવત એટલે 26 જે ભાજપની હતી, કેટલી ભાજપ કેટલી કોંગ્રેસ મળવાની શક્યતા તમે જોઈ રહ્યા છો? કોંગ્રેસને સીટો નહીં મળશે ગુજરાતની અંદર. ભારતીય જનતા પાર્ટી ફરીથી 26 બેઠકો લેશે અને લોકોનો જે ગુજરાતની અંદર જે ટોન છે, લોકોની જે ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ સંપાદન થઈ ગયો છે એને વાળવું મુશ્કેલ છે અને કોંગ્રેસ પાર્ટીની એક પણ સીટ નહીં આવે. અહીંયા ભારતીય જનતા પાર્ટીની ગયા વખતે 26 સીટ આવેલી, એવી જ રીતે 26 સીટ આવશે. તમે દાવેદારી કરવાના છોટાઉદેપુર? છોટાઉદેપુર માટે અમે કોઈ દાવેદારી કરી નથી. અમે લોકો બિનશરતી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. તમારા પુત્રને ટિકિટ આપે તો તમે તૈયાર છો ચૂંટણી લડવા? પાર્ટી જે આદેશ આપે, પાર્લામેન્ટરી બોર્ડ અને પાર્ટીના તમામ વરિષ્ઠ આગેવાનો જે રીતે નક્કી કરશે એ રીતે અમે લોકો એનું પાલન જો કરીશું. મોકો આપે તો ચૂંટણી લડવા તૈયાર? મોકો આપે તો પાર્ટી આદેશ કરે એ પ્રમાણે ચાલીશું. પ્રદેશ ભાજપ અધ્યક્ષની ઉપસ્થિતિમાં યુવા મોરચા વિલીનીકરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રદેશ ભાજપ અધ્યક્ષની ઉપસ્થિતિમાં યુવા મોરચા વિલીનીકરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિદ્યાર્થી વિકાસ સંઘનું ભારતીય જનતા યુવા મોરચા વડોદરા મહાનગરમાં વિલીનીકરણ કાર્યક્રમ તેમજ પ્રથમવાર મતદાતા યુવાનોને કોફી કૂપન વિતરણનો કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલજીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ, સાંસદ રંજનબેન ભટ્ટ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ, મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભૂતપૂર્વ MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા, જેઓને પહેરાવીને ભાજપમાં આવકાર આપવામાં આવ્યો હતો. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આજરોજ વિદ્યાર્થી વિકાસ સંઘ અમારું જે યુનિવર્સિટીમાં 2012થી કાર્યરત હતું એ યુનિવર્સિટીમાંથી હવે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયું છે, જેમાં અમારા સંયોજક શ્રી એવા વિકાસભાઈ દુબે, જયેશભાઈ બલાઈ અને હું પ્રમુખ પાર્થ પંડ્યા સાથે અમે અમારી સમગ્ર ટીમ સાથે CR પાટીલ સાહેબની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ. હવે આગામી સમયમાં જે મોદી સાહેબનું સપનું છે અબકી બાર 400 કી બાર, એમાં યુવાધન સાથે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચામાં જોડાઈ કાર્યરત થઈને તનમન ધનથી ભારતીય જનતા
જનતા પાર્ટીમાં કાર્ય કરતા રહીશું. અમારી સાથે સાયન્સ ફેકલ્ટીનું પણ આઈસા ગ્રુપના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી એવા મહાવીરસિંહ રાજ પણ જોડાયા છે. તો આવી રીતે બધા યુવાધન સાથે અમે કામ કરીશું અને ભારતીય જનતા પાર્ટીને અને મોદી સાહેબના જે સ્વપ્નો છે એમને સાકાર કરવામાં પૂરી દેશને મદદરૂપ થઈશું. પક્ષ જોડો અભિયાન અંતર્ગત વડોદરા શહેરમાં આદરણીય પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં વડોદરા શહેરના અધ્યક્ષ શ્રી ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ, સાંસદ શ્રી રંજનબેન, દંડક શ્રી બાળુભાઈ, ધારાસભ્ય શ્રી, આ તમામના ઉપસ્થિતિમાં આજે વિદ્યાર્થી વિકાસ સંઘ, જે MS યુનિવર્સિટીનો એક પ્રખ્યાત સંઘ છે, જે વિદ્યાર્થીઓ માટેનો અવાજ ઉઠાવતો આવ્યો છે. સાથે સાથે એમના જે નેતા છે વિકાસભાઈ દુબે, એમના માધ્યમથી મોટી સંખ્યામાં યુવાનો આજે ભારતીય જનતા યુવા મોરચાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે. ત્યારે તમામ નવા કાર્યકર્તાઓને હું અભિનંદન પાઠવું છું અને શુભેચ્છાઓ આપું છું. આ ઇલેક્શન આ વખતે ફર્સ્ટ ટાઈમ વોટર પર ખાસ કરીને મોદી સાહેબ જેમ કહે છે કે મારી માટે 4 જાતિ સૌથી વધારે મહત્ત્વની છે. એમાં સૌથી પહેલું યુવા છે, બીજું મહિલા છે, ત્રીજું ખેડૂત છે અને ચોથો ગરીબ છે. આ 4 જાતિમાંથી એક યુવા જાતિ જે એમને માને છે મોદી સાહેબ, જેની માટે સતત છેલ્લા 10 વર્ષથી રાષ્ટ્રીય સ્તર પર અલગ અલગ એમના યોજનાઓનું લોકાર્પણ કર્યું છે. એ યોજનાઓ પણ એમને લાભ મળે અને આવનારા સમયમાં જ્યારે 25 વર્ષ પછી જ્યારે ભારતને આઝાદીને 100 વર્ષ પૂરા થશે, તો આઝાદ ભારતના 100 વર્ષ પૂરા થાય ત્યારે આ યુવાનો ગર્વથી કહી શકે કે અમે પણ મોદી સાહેબની ત્રીજી ટર્મમાં અમે 100% મતદાન કર્યું હતું અને મોદી સાહેબના હાથ મજબૂત કરીને 400 પારનો જે સ્લોગન છે એને સાર્થક કરવામાં અમારું પણ યોગદાન હતું. એ આજે એમને વાત કરવામાં આવી છે અને પાટીલ સાહેબે અલગ અલગ યોજનાઓના માધ્યમથી શું યુવાનો માટે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય એમને શું કામગીરી કરી છે એ પણ એમને વિસ્તૃતમાં જાણકારી આપી છે અને એમને પોતાના ગ્રુપમાં પણ આ વાત લઈને જાય, વડોદરાના અલગ અલગ વિસ્તારમાં રહેતા લોકો આ જન સુધીને વાત પહોંચાડે, એની માટેનું આજે જે એમને માર્ગદર્શન આપ્યું એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. આજના કેટલા યુવાનો જોડાયા છે? 550થી વધારે યુવાનો આજે યુનિવર્સિટી ચાલુ દિવસ હોવા છતાં પણ 550થી વધારે યુવાનો આજે અહીંયા આવ્યા અને એ ભારતીય જનતા યુવા મોરચાના માધ્યમથી પાર્ટીમાં જોડાયા છે. આવનારા ઇલેક્શનમાં આ લોકોને અલગ અલગ કામગીરી સોંપવામાં આવશે અને એમના માધ્યમથી વધારેમાં વધારે 18થી 23 વર્ષનો જે યુવાન છે, ફર્સ્ટ ટાઈમ વોટર છે, એ ભારતીય જનતા પાર્ટીને મતદાન કરે એની માટેની એમને વાત કરીશું. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા બન્યું ખડોદરા. વડોદરા શહેરમાં કોઈને કોઈ કારણોસર નવા જ બનેલા રોડને ખોદી નાખવામાં આવે છે. હાલ વડોદરા શહેરના રૂકમણી ચૈનાની હોસ્પિટલથી કાલા ઘોડા જતો રોડ ગટર લાઇન નાખવા માટે ખોદી નાખવામાં આવ્યો છે. વડોદરા શહેરના અનેક રોડ રસ્તાઓને ગટરની લાઇન, પાણીની લાઇન, ગેસ લાઇન કે લીકેજને કારણે ખોદી નાખવામાં આવે છે. મુખ્યમંત્રીએ હાલમાં જ વડોદરા શહેરમાં આવ્યા હતા ત્યારે કહ્યું હતું કે અમદાવાદ અને સુરત આગળ વધી રહ્યું છે, પરંતુ વચ્ચે વડોદરા આવે છે તો વડોદરાનો વિકાસ કેમ થતો નથી? આ એક મોટો પ્રશ્ન છે. વડોદરા શહેરના નાગરિકો એક બાજુ વેરો ભરે છે તો નાગરિકોને વેરાનું વળતર મળતું નથી અને કળતર મળી રહ્યું છે. સાથે શારીરિક રીતે શરીરને અનેક નુકસાનીઓ ભોગવવી પડે છે અને ગાડીઓને પણ નુકસાની થાય છે. વડોદરા મહાનગરપાલિકાના તમામ વિભાગોનું સંકલન નહીં થવાના કારણે કરોડો રૂપિયાના રોડ ખોદી નાખવામાં આવે છે, જેમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ આ રીતે મસમોટો ભ્રષ્ટાચાર આચરી રહ્યો છે તેવું જણાવી સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ પાલિકાના સત્તાધીશોને આડે હાથ લીધા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરને ઉપનામ આપ્યું છે વડોદરા ખડોદરા. જે આપ જોઈ શકો છો, આજે આ મુખ્ય રોડ છે જે SSG હોસ્પિટલથી આ કાળા ઘોડા જતો રોડ છે અને આ રોડમાં ડ્રેનેજ લાઇન નાખવાના કારણે રોડને ખોદી નાખવામાં આવે છે. એક બાજુ કરોડો રૂપિયાના રોડ બનાવવામાં આવે છે અને બીજી બાજુ કોઈને કોઈ બહાના હેઠળ ખોદીને કરોડો રૂપિયાનો રોડ ડેમેજ કરવામાં આવે છે. ડેમેજ થયા બાદ આ કોન્ટ્રાક્ટરો હાથ મૂકતા નથી. જ્યારે પણ રોડ બનતો હોય ત્યાં બનાવતા હોય એ પહેલાં તમામ વિભાગોએ સંકલન કરીને રોડ બનાવવો જોઈએ, પરંતુ અહીંયા રોડ બનાવ્યા પછી ગટર લાઇન, પાણી લાઇન, ગેસ લાઇન બનાવે છે, જેથી કરીને વડોદરાને ઉપનામ જે ખડોદરા મળ્યું છે અહીંયા આજે સાર્થક થાય છે. માન્ય મુખ્યમંત્રી સાહેબ હાલમાં પણ આવીને ગયા અને જણાવ્યું છે કે
અમદાવાદ આગળ વધી ગયો છે, સુરત આગળ વધી ગયું છે, વડોદરા પાછળ કેમ? તો વડોદરા પાછળ હોવાનું મુખ્ય કારણ છે આ ખાડાના લીધે વડોદરા શહેરમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે. આ જાડી ચામડીના સત્તાધીશો અને અધિકારીઓને વિનંતી છે કે કોઈ પણ રોડ ખોદતા પહેલાં 100 વાર વિચાર કરો. વડોદરા શહેરની જનતાના વેરાના રૂપિયા અહીંયા વપરાઈ રહ્યા છે અને આ રોડ ડેમેજ થવાથી હવે અહીંયા ખાડા પડશે અને લોકોની કમરનો સામનો કરવો પડશે. વડોદરા રાત્રિ બજારની પાછળ મંગલ પાંડે રોડ આવેલો છે. ત્યાં ગંદકીનું સામ્રાજ્ય. ઈ રિક્ષાવાળાઓ કચરા ઠલવીને જતા રહે છે. વડોદરા શહેરમાં રાત્રિ બજારની પાછળ મંગલ પાંડે રોડ આવેલો છે. ત્યાં ખુલ્લી જગ્યામાં નાગરિકો દ્વારા તેમજ અન્ય ગાડીઓ દ્વારા કચરો નાખવામાં આવતો હતો. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સીસીટીવી કેમેરા તેમજ કચરો નહીં નાખવાના બોર્ડ લગાવાયા છે. તેમ છતાં હાલમાં જ રિક્ષા દ્વારા કચરો ઠલવાતો હતો. ત્યારે અધિકારી દ્વારા રિક્ષા ચાલકને દંડ કરવામાં આવ્યો હતો. પરંતુ આજરોજ મંગલ પાંડે રોડ પર ખુલ્લી જગ્યામાં વીએમસી લખેલા ટ્રેક્ટર દ્વારા કચરો ઠાલવવામાં આવ્યો હતો અને ગંદકી કરવામાં આવી રહી હતી. જ્યારે ટ્રેક્ટર ડ્રાઈવરને પૂછતા જણાવ્યું હતું કે અમને અમારા શેઠે મોકલ્યા છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આ ટ્રેક્ટરના માલિક તેમજ કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરી દંડ વસૂલ કરવાની માંગ સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા કરવામાં આવી હતી અને કોન્ટ્રાક્ટ રદ કરતા જણાવ્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. વારંવાર લોકો કચરો નાખીને જાય છે. આમ જનતા કોઈ નાખે તો એમને કેમેરામાં આવીને કેચઅપ કરીને એ કરવામાં આવે છે. માનનીય પ્રધાનમંત્રી દ્વારા પૂરા ગુજરાતને ભારતને સ્વચ્છતા અભિયાન તરફ દોરવાનું ખૂબ જ સરસ સુંદર કાર્ય કર્યું છે. હાલ વડોદરા શહેરના મંગલ પાંડે રોડ પર આપણે છે. ત્યારે આ મંગલ પાંડે રોડ પર અનેક લોકો ગંદકી કરતા હતા. ત્યારે વડોદરા મહાનગરપાલિકાના જાંબાઝ અધિકારીઓ દ્વારા દંડ વસૂલવામાં આવતો હતો. હાલ આ જગ્યાએ જાહેર નોટિસ લગાવવામાં આવે છે, અહીંયા કોઈ કચરો નાખવો નહીં. સાથે અહીંયા સીસીટીવી કેમેરા લગાવે છે કે કોઈ કચરો નાખે તો અધિકારી સીધા એમને જોઈ શકે. બીજી બાબત એ છે કે અહીંયા 2 કર્મચારીઓ પણ મૂકવામાં હતા, તે પણ હાલમાં દૂર કરી દીધા છે. આજ રોજ વડોદરા મહાનગરપાલિકા એટલે વીએમસી લખેલું ટ્રેક્ટર અહીંયા કચરો નાખતા રંગે હાથ ઝડપાયું છે. તો આ ટ્રેક્ટરને અહીંયા કોણે મોકલ્યું છે? શું કોઈ અધિકારીને ખબર નથી કે કોન્ટ્રાક્ટર જાતે અહીંયા ગંદકી કર્યો છે? જો આજે જે ટ્રેક્ટર પકડાયું છે એને દંડ થવો જોઈએ, એનો જે કોન્ટ્રાક્ટર હોય એનો કોન્ટ્રાક્ટ રદ થવો જોઈએ. અને જે પણ લોકો આવી ગંદકી ફેલાવતા હોય, એ કોન્ટ્રાક્ટર હોય કે આમ જનતા હોય, તમામ એક સમાન દંડ કરવો જોઈએ. આજે આપણે જે ટ્રેક્ટર પકડાયું છે એ ટ્રેક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી માલિક સામે કરે તેવી અમારી માંગ છે. સ્વચ્છતા માટેની ઈ રિક્ષા ભંગાર હાલતમાં. સ્વચ્છતા માટેની ઈ રિક્ષા ભંગાર હાલતમાં. વડોદરા શહેરમાં સ્વચ્છતા જળવાય તેના માટે અનેક સામાજિક સંસ્થાઓ, કંપનીઓ દ્વારા તેમજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાની ગલીઓમાં રોડ રસ્તામાં જઈ શકે તેવી ઈ રિક્ષાઓ વસાવવામાં આવી હતી. પરંતુ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા આ ઈ રિક્ષાઓ સાચવવા માટે નિષ્કાળજી રાખી, જેના કારણે અનેક ઈ રિક્ષાઓ ભંગાર હાલતમાં થઈ ગઈ છે. જોવા જઈએ તો વડોદરા શહેરનો સ્વચ્છતામાં 1 થી 10માં ક્રમ આવતો હતો અને હાલમાં 33માં ક્રમાંકે આવી ગયો છે. ત્યારે ઈ રિક્ષા બાબતે નિષ્કાળજી દાખવીને વડોદરા શહેરને ગંદુ ગોબરું કરનાર અધિકારીઓ અને કર્મચારીઓના કારણે ઈ રિક્ષાઓ ભંગાર હાલતમાં થઈ ગઈ છે. વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી અને મેયર શ્રી આ બાબતે ધ્યાન દોરી ઈ રિક્ષાઓ વહેલામાં વહેલી તકે ચાલુ થાય અને વડોદરા શહેરને સ્વચ્છ બનાવે તેવી માંગ સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા કરવામાં આવી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. અતુલભાઈ, કાલુપુરા વર્કશોપ ખાતે ઈ રિક્ષાઓ ભંગાર હાલતમાં જોવા મળી રહી છે, શું કહેશો? માનનીય પ્રધાનમંત્રીનું સપનું છે સ્વચ્છ ભારત, સ્વચ્છ વડોદરા, સ્વચ્છ ગુજરાત. સાથે સાથે સ્વચ્છતા માટે ઘણા પ્રયાસો પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવે છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા વડોદરા શહેરમાં જે સ્વચ્છતા જળવાય છે એમાં 1 થી 10મો ક્રમાંક આવતો હતો, હાલમાં 33મો નંબર આવ્યો છે. એટલે કે સ્વચ્છતા ક્રમાંકમાં વડોદરા ધીરે ધીરે પાછળ જઈ રહ્યું છે. હાલમાં આપ જોઈ શકો મારી પાછળ ઈ રિક્ષાઓ પડેલી છે, ભંગાર હાલતમાં ઈ રિક્ષાઓ આ પડેલી છે. આ ઈ રિક્ષાઓ સંસ્થાઓ કે કંપનીઓ દ્વારા CSR ફંડ હેઠળ આપવામાં આવે છે, જેથી કરીને
વડોદરા શહેરની નાની મોટી ગલીઓ હોય એમાં જઈ શકે, રોડ પરનો કચરો લઈ શકે, પરંતુ જે પણ કર્મચારીઓ આ ગાડીઓ વાપરતા છે, ઈ રિક્ષા ચલાવતા હોય છે, એનું ધ્યાન નથી રાખતા. આડેધડ વાપરવાના કારણે ઈ રિક્ષાઓ બગડી જતી હોય છે અને એ રિક્ષાઓ બગડ્યા બાદ તેને સમારકામ કરવાની પણ તસદી લેવામાં આવતી નથી, જેના કારણે વડોદરા શહેરમાં આપ જોઈ શકો છો ઈ રિક્ષાઓ હાલમાં ભંગાર હાલતમાં આ સેન્ટ્રલ સ્ટોરમાં બી પડી છે, અનેક વોર્ડમાં બી પડી રહી છે. એટલે વડોદરા મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે, જે કર્મચારીઓ છે, આ રિક્ષાની બેદરકારી રાખે છે, જેના કારણે રિક્ષાઓ બંધ થઈ હાલતમાં છે, ધૂળ ખાતી હાલતમાં છે. જે પણ અધિકારી હોય, જે પણ કર્મચારી હોય, આ એ રિક્ષાને સારી રીતે વાપરતા હોય તો વડોદરા શહેર સ્વચ્છતામાં હજુ પણ આગળ આવી શકે તેમ છે, પરંતુ અધિકારીઓ અને કર્મચારીઓની બિન આવડતના કારણે હાલમાં એ રિક્ષાઓ ધૂળ ખાતી હાલતમાં તમામ જગ્યાએ જોવા મળી રહી છે. અધિકારીઓને પૂછતા લૂલો બચાવ કર્યો છે કે આ ઈ રિક્ષાઓના સ્પેર પાર્ટ અને અન્ય સાધનો મળતા નથી, એટલે જે પણ અધિકારી આવો લૂલો બચાવ કરતા હોય તો કોઈ પણ કંપની જ્યારે સ્ટાર્ટ થતી હોય ત્યારે એની પોતાની મેન્યુફેક્ચરિંગ હોતું હોય, ત્યાં આગળ એમની ફેક્ટરી પણ હોય છે અને ત્યાં સાધનો પણ મળતા હોય છે, તો એમને પણ જાણ કરીને અથવા તો અન્ય જગ્યાએ જાણ કરીને સાધનો લાવીને વિકસાવવા જોઈએ અને એ રિક્ષાઓ ચાલુ કરવી જોઈએ. કોઈએ મફત આપ્યું છે એટલે મફત રીતે વાપરવાનું, મફત રીતે એનો ઉપયોગ કરવાનો અને બગાડીને મૂકી દેવું એક બહુ જ શરમજનક બાબત છે. કોઈ પણ કંપની CSR ફંડ હેઠળ આપતી હોય એ પણ આપણા વેરાના જ રૂપિયા ત્યાં આવતા હોય છે, એટલે આવી રીતે લૂલો બચાવો અધિકારી જો કરતા હોય તો એમને સાવચેત રહેવું જોઈએ. આગામી દિવસોમાં આ બાબત CR પાટીલની સ્પીચ વખતે ભાજપના કાર્યકરે વિરોધ દર્શાવ્યો. CR પાટીલની સ્પીચ વખતે ભાજપના કાર્યકરે વિરોધ દર્શાવ્યો. વાઘોડિયાના ખટંબા ગામમાં સ્કૂલ ક્યારે બનશે તેવું CRને પૂછ્યું. CR પાટીલે સ્ટેજ પરથી કહ્યું સ્કૂલ પણ બની જશે. સ્કૂલની માંગ કરનાર ખટંબા ગામના સરપંચ હોવાનું બહાર આવ્યું. ભાજપના કાર્યકરોએ સરપંચને સમજાવી અલગ સ્થળે લઈ જઈને કોર્ડન કર્યો. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. ખટંબામાં બિલકુલ સ્કૂલ નથી, સ્કૂલ વગર બધા પ્રાઇવેટ. એકવાર કહ્યું ને તમને, પછી તમે હું ખટંબા ગામનો સરપંચ કમલેશભાઈ ચીમનભાઈ વાળંદ. હું 2 વર્ષથી સરપંચમાં છું. અમે 1 વર્ષથી સ્કૂલની રજૂઆત કરું છું. સ્કૂલ જર્જરિત છે. સ્કૂલના છોકરાઓને બહાર મોકલવા પડે છે વડોદરામાં, અને સ્કૂલના ઠેકાણા નથી, એટલે પ્રાઇવેટ સ્કૂલો બધી લાભ લઈ જાય છે. અને સ્કૂલના એકદમ કોઈ મતલબમાં એટલી જર્જરિત છે કે છોકરાઓને બેસાડીએ તો છોકરાઓને નુકસાન થાય એવું છે. એટલા માટે મેં આ રજૂઆત કરેલી છે CR પાટીલ સાહેબને. તરત રજૂઆત કર્યા બાદ પોલીસ તરત તમને સાઈડ પર બોલાવવામાં આવી? નહીં, તો આમાં એવું છે કે ભાઈ રજૂઆત કરું છે, મને એવું કઈ પોલીસ કોઈ નહીં. આગળ બધાને લેખિત અને મૌખિક બેઉ કરેલી છે. હેમાંગ સાહેબને જે કોર્પોરેશન ખટન શિક્ષણ સમિતિમાં લાગે છે, એ હેમાંગ સાહેબને લેખિતમાં અને મૌખિક બી રજૂઆત. મારો ફોન બી, હું પોતે સરપંચ છું, ચાલુ સરપંચ. વડોદરા કોર્પોરેશનને ચુંગફા નામની ચાઇનીઝ હોટલને સીલ કરી 10,000નો દંડ ફટકાર્યો. સ્વચ્છતાને લઈ કોર્પોરેશન થયું એક્ટિવ. જાહેરમાં કચરો નાખનાર સામે કરી દંડનાત્મક કાર્યવાહી. જેતલપુર રોડ પર રેસ્ટોરન્ટના સંચાલકે ફેંક્યો હતો કચરો. કોર્પોરેશનના સિક્યુરિટી કચરો નાખતા ઝડપ્યો હતો રંગે હાથે. પશ્ચિમ ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેરે કરી કાર્યવાહી. અલકાપુરી વિસ્તારમાં એરિસ ટાવર ખાતે આવી છે ચુંગફા ચાઇનીઝ રેસ્ટોરન્ટ. ચુંગફા ચાઇનીઝ રેસ્ટોરન્ટને કરી સીલ. 10,000નો ફટકાર્યો દંડ. જો દંડ ભરે અને ન ભરે તો સીલ રખાશે યથાવત. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ.
सफा चाइनीज रेस्टोरेंट है। कि ये बंद क्यों कर दिया? क्या है? ये सील क्यों किया कॉर्पोरेशन ने? कहाँ सील किया? सील नहीं किया अभी तो, मतलब तो अभी तो मैं शटर फेंक के गया, पता नहीं सील की क्या। मैं नोटिस लगाया है तो कब लगाया पता भी नहीं मेरे को। नहीं, सील हो गया है। ऐसा तो वो कचरा क्यों फेंका आपने जो तो मतलब गाड़ी में फेंकता है तो गाड़ी आया नहीं तो हम लोग ने कल रात को ऐसे फेंक दिया। तो पर ये फेंकना चाहिए नहीं, फेंकना नहीं चाहिए, तो आपकी बात बराबर है, पर उसको उपाय अभी भी तो आप नहीं, हंस रहे हो नहीं कोई उपाय भी नहीं था इसके लिए, तो किया और क्या। तो दोबारा भी फेंकोगे? नहीं सर, अभी गलती के हमने बोल दिया, उन लोगों ने गलती हो गया, माफी, अभी क्या, और नेक्स्ट टाइम कभी ऐसे होगा भी नहीं। अगर नहीं की भाई गाड़ी भी नहीं आएगा तो भी दोबारा रख देगा, दूसरा दिन फेंकेगा। तो कॉर्पोरेशन सब जगह पे जो कंटेनर रखता है तो वहाँ नहीं डालना चाहिए आपको कंटेनर में? कब एक कॉर्पोरेशन जो कचरा फेंकने के लिए जो कंटेनर रखते हैं उसमें डाल सकता है, मेरे को नहीं मिलते होटल वाले का कचरा उसमें डाल सकता है। मेरे को लगा नॉर्मली जो रास्ते में जो लोग चलते फिरते लोग होते हैं सफारी, उन लोग के लिए रखा होगा छोटा छोटा कंटेनर, पर होटल वाले के लिए रखा मेरे को इतना नहीं मालूम। अब नहीं डालोगे ना? नहीं, अभी मैं कभी नहीं डालूंगा। गलती है, गलती माफी मांग लेता है और क्या। 10,000 भरने का आया है तो भरोगे? तो सेठ उसको बोलना पड़ेगा जिसका होटल है उनको। सेठ को मालूम है ये चीज़ हुआ है अभी? बात तो करके गया था जो लोग आया था। तो अच्छा, तुम यहाँ पे काम करते हो? अब मैं तो यह काम करता हूँ खाली। मेरा नाम विश्वास है। हाँ? विश्वास विश्वास और सरनेम? अरे बोला था विश्वास मेरा नाम है पूरा। अटक क्या है? अटक विश्वास। अच्छा, बोल रहा हूँ। જે આ ચુંગફા ચાઇનીઝ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી છે, શું કારણ છે, કેમ સીલ કરવામાં આવી છે? ગઈકાલે વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8ના જેતલપુર બ્રિજ નીચેના વિસ્તારમાં બ્રિજ નીચે રાત્રે 11 વાગ્યે ચુંગફા રેસ્ટોરન્ટ અલકાપુરીના જે કર્મચારી છે તે જાહેરની અંદર વધેલો ખોરાક અને કચરો નાખતા અમારા સિક્યુરિટીના હાથે પકડાઈ ગયેલ છે. અમારા સિક્યુરિટીના સ્ટાફે એમને પકડી લીધેલ છે અને અધિકારીને જાણ કરેલ છે અને જે તે કર્મચારી છે એણે પોતાનો ગુનો સ્વીકારેલો છે અને આજરોજ તેના કડક પગલાંના ભાગરૂપે ચુંગફા રેસ્ટોરન્ટ અલકાપુરી એને આપણે સીલ કરી રહ્યા છે. શું કહેશો, કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે સીલ કર્યા પછી? જે કર્મચારીઓ કે જે ખાનગી સફાઈ સેવકો વગેરે જો જાહેરમાં કચરો નાખશે તો તેની અમે કડક કાર્યવાહી કરવામાં આવશે અને દંડ પણ કરવામાં આવશે અને એવી રેસ્ટોરન્ટ હોટલ હશે તો તેને સીલ પણ કરવામાં આવશે. આમાં કોઈ દંડ કરવામાં આવશે અમને? આ લોકોને અત્યારે 10,000 રૂપિયાની આપણે જણાવ્યું છે, 10,000 રૂપિયા દંડ કરવાનું, 10,000 રૂપિયા દંડ ભરશે ત્યારબાદ સીલ ખોલવામાં આવશે અને ત્યાર સુધી જ્યાં સુધી નહીં ભરશે ત્યાં સુધી હોટલ એની સીલ રાખવામાં આવશે. તાકીદ કરશો અન્ય લોકોને, વેપારીઓને, દુકાનદારોને શું તાકીદ? અન્ય તમામ હોટલ રેસ્ટોરન્ટ લારી ગલ્લાવાળાને ખાસ વિનંતી છે કે તેઓ પોતાનો કચરો કચરાપેટીમાં ડોર ટુ ડોરમાં જ નાખે, અન્યથા જાહેરમાં કચરો નાખતા પકડાશે તો કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. લારી ગલ્લા હશે જપ્ત કરવામાં આવશે, હોટલ રેસ્ટોરન્ટ હશે તો સીલ કરવામાં આવશે અને મોટો કડક દંડ કરવામાં આવશે. ઓકે સર. એક જણ પકડો, એક જણ બરોબર છે, એ બરોબર છે. ન્યૂઝ 18 દેખાય નહીં? આવે છે. લો ઉપર કરો સર. પંદરમું નાણાં પંચ ગ્રાન્ટ અંતર્ગત પાણીના નવીન ટેન્કરોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા રાજ્યમંત્રી બચુ ખાબડ. 15મું નાણાં પંચની ગ્રાન્ટ અંતર્ગત નવીન પાણીના ટેન્કરોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવતા રાજ્યમંત્રી બચુ ખાબડ. દેવગઢ બારિયા ખાતે 15મું નાણાં પંચ 10% જિલ્લા કક્ષાની ગ્રાન્ટ 2022-23માંથી 21 જેટલી ગ્રામ પંચાયતોને પાણીના ટેન્કરનું વિતરણ કરાયું. લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા રાજ્યમંત્રી બચુ ખાબડ કેલિયા, દેગાવાડા, ઉધાવળા, રૂવાબારી, કાલિયાગોટા સહિતની અન્ય ગ્રામ પંચાયતોમાં પાણીના ટેન્કરનું વિતરણ કરવામાં આવ્યું. પાણીના ટેન્કર થકી અંતરિયાળ વિસ્તારોમાં પાણી મળી રહેશે, ગ્રામજનો સવલત થશે તેવું રાજ્યમંત્રી બચુ ખાબડે જણાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ, એપીએમસીના ચેરમેન, સરપંચ મિત્રો, વહીવટીતંત્ર ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર અનુષ ટુણિયા, વાયએનએન ન્યૂઝ, દેવગઢ બારિયા. આજે દેવગઢ બારિયા વિધાનસભા ક્ષેત્રના દેવગઢ બારિયા ખાતે મારા મતક્ષેત્રની અંદર ધાનપુર અને દેવગઢ બારિયાના તમામ ગામોની અંદર અગાઉ લગભગ 5-10 વર્ષ પહેલાં પણ આપ્યા છે. અમુક ગામો બાકી રહ્યા હતા. એ લગભગ 21 ગામોની અંદર અમે આજે ખૂબ મોટી રકમ 1.25 લાખનું એક ટેન્કર આવે છે. એ સામાજિક પ્રસંગો છે, ધાર્મિક પ્રસંગો છે, ગામના લોકો એની અંદર ઉપયોગ કરે, ટેન્કર ભરીને લાવે, એના માટેના આજે અમારા આ વિસ્તારના જિલ્લાના ઉપાધ્યક્ષ અરવિંદાબેન, અમારા ચેરમેન શ્રી માર્કેટના રાઠવા સાહેબ, અમારા કિરીટભાઈ, હાજી સાહેબ, મહંતશ્રી, અમારા પંચાયત મકાન માર્ગના કાર્યપાલક ગિન્નેર, અમઈ અને તમામ મારા આ પંચાયતના સરપંચશ્રીઓ, તાલુકા સભ્યો, અમારા અશ્વિનભાઈ જિલ્લા પંચાયતના સભ્ય, ગુણાના જિલ્લા પંચાયત તમામની હાજરીની અંદર આ આવનારા દિવસોની અંદર લોકો એના ગામની અંદર આવા પ્રસંગોની અંદર ટેન્કરનો ઉપયોગ કરીને શુદ્ધ પાણી પીવે
માતા નર્મદાનું પાણી એ ટેન્કરમાં ગામમાં અમે સંપ આપેલો છે, એમાંથી ભરીને લોકોને પીવા માટેનું શુદ્ધ અને પવિત્ર પાણી મળે એના માટેનો આજનો અમારો કાર્યક્રમ. દર્શક મિત્રો, વાયએનએન ન્યૂઝની પૂરી ટીમને આજે રજા આપશો. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો વાયએનએન ન્યૂઝ.